તો જય શ્રી રામ, હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે આપણે આપણી વાડીએ સરસ મજાની જો તમે જોઈ શકો છો સોયા પપૈયા ને એવું બધું છે અને અહીંયા સરસ મજાની કેળ છે અને આગળ સીતાફળ ને એવું બધું છે. તો ભાઈ ફ્રૂટ ને એવું બધું છે ને ખાવા માટે આપણે પગી ગયા છીએ વાડીએ અને કપાસ ને બધું ઊભું છે. આ તમે જોઈ શકો છો મીઠો લીમડો ને એવું બધું સરસ મજાનું આવ્યું છે અને આ જે સોફા ટાઈપનું છે ને એ ભાઈ દંતાળ છે ભાઈ એની માટે બેવાનું છે ભાઈ અમારે અને આ બધું વાડીનો સામાન બધો પડ્યો છે. અહીંયા અમારે જો જીનુબેન જો સરસ મજાનો ઝૂલો છે અને ઝૂલામાં ઝૂલે છે. જોકે વાડીનો તો ભાઈ વાડીની મોજ આવું જ બધું હોય. જીનુ કહી દે શું કહેવાનું છે ભાઈ? કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો ભાઈ જીનુબેન એમ કીધું છે ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો, નીચે બટન આપ્યું છે મારે, બરોબર? એ પોપૈયા બાકી જામ હો બાકી મજા આવે એવું છે ભાઈ. અત્યારે પોપૈયા ને બધું પાકી ગયું છે ભાઈ વાડિયા તો પગી જજો, બરાબર? ઝાડ છે ને તમે જોઈ શકો છો, આ ભીંડાનું ઝાડ છે અને ભીંડો તો જો કે છે ને એ બધું પૂરું થઈ ગયું છે અને અહીંયા આપણે છે સીતાફળી આપણે વાવી છે વાડીએ. તો કે એમાં તે બધું સેટઅપ બધું કઈ બતાતું નથી, જો કે કઈ પૂરું થઈ ગયું લાગે છે એમાં એવું છે ભાઈ. જો પોપિયા તો ભાઈ ઘણા બધા પાકી ગયા છે અને પાકીને પછી છે ને નીચે વતન પડી જાય છે એટલે જો ભાઈ પોપિયા ખાવા ને તો ભાઈ વાડી આપણે પગી જાય, બરોબર? અને આ જે ઝાડ તમે જોઈ શકો છો ને મિત્રો, એ જે ઝાડ છે કેળનું ઝાડ છે. ઘણા બધા મિત્રોના ઘરે જેમ કે કથા ને એવું બધું હોય ને તો ભાઈ કેળના પાંદડા જોતા હોય ને તો ભાઈ તો લઈ જજો, બરોબર? આપણી વાડીએથી ક્યારે ને અહીંયા પણ કપાસ જ હતો પણ કપાસ એટલું બધું કંઈ ખાસ હતો ને એટલે પછી કપાસ આપણે કાઢી નાખ્યો છે અને હવે અહીંયા આપણે વાવવાના છે ઘઉં. અને આજે આપણું ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર, આનાથી બધું ખેતી કામ કરીએ અમે. અને એ બદામનું ઝાડ છે આપણે કીધા ને ભાઈ બદામનું ઝાડ. જીનુબેન જો અહીંયા બોલથી રમે છે ભાઈ વાડીએ, મજા થયા રાખે. ગ્રીન ગ્રીન છે બધું. હા રમો. તો આ કેનું ઝાડ છે તમે જોઈને કોમેન્ટ કરજો, બરાબર? તો કે તમને બતાવું છું એટલે તમને જો કે ખ્યાલ આવી જ જાય છે કેનું ઝાડ છે. એમ સીતાફળનું ઝાડ છે. જો સીતાફળ વાડીએ જે પાકે ને એ જે સીતાફળ તમે ખાઓ ને એ કંઈક ટેસ્ટ જ અલગ આવે અને આપણે બહારથી લાવીને જે ખાતા હોય ને એમાં અલગ આવે ને આજે જેમ કે તમે ઘરે જે ઝાડ ઉપર જે પાકેલું હોય ને સીતાફળ એ તમે ખાઓ ને એનો ટેસ્ટ આખો અલગ હોય. તમને એમ થાય ખાવા કરવું છે, મજા થયા રાખતું. વાડી આવ્યા ને ભાઈ આપણે ખબર નહોતી કે અહીંયા કુતરી વિયાણી છે ને લવડિયા છે ને એની ભાષામાં જોઈ વાત કરે છે. તમે જો જોઈ શકો એ શીખવાડે છે અહીંયા ઉપર વહી જવાનું કેવી રીતના સમજાવે તો એ રીતના રસ્તો બતાવે છે, એ રીતના જવાનો અંદર. કલરિંગ પટ્ટા વાળા તો ભાઈ એમ એવું થયું વાડી એટલે આપણે ખબર નહોતી, આપણે ખાલી રોટલી લાયા હતા એટલે રોટલી જો આપણે અહીંયા નાખી દીધી છે ગલડિયા માટે. આવશું સાંજે દૂધ ને એવું બધું ખાવા માટે.